જય માતાજી બધાને. તો આજે હું ચોખાના લોટના મોદક બનાવું છું. તો આ વિડીયો તમે પૂરો જોજો અને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો. મોદક બનાવવા માટે આપણે ગેસની સગડી ચાલુ કરી દઈશું અને એક કઢાઈ મૂકી દઈશું. તો 1 વાટકી લોટ છે તો આપણે 2 વાટકી પાણી લેવાનું છે. તો 2 વાટકી પાણી નાખ્યું છે અને થોડું ઘી નાખીશું અને થોડુંક મીઠું નાખીશું અને પાણીને એકદમ સરસ ઉકાળી દેવાનું છે. તો પાણી એકદમ સરસ ઉકળી ગયું છે તો આપણે લોટ થોડો નાખી ચમચાથી મિક્સ કરીશું. ચમચાથી એકદમ મિક્સ કરવાનું છે, ગુટલીઓ ના રહી જાય. અને વિડીયો તમે પૂરો જોજો તો જ તમને ખબર પડશે કે મોદક મેં કેવી રીતે બનાવ્યા છે. તો તમારા ઘેર તમે બનાવશો તો સેજે ભૂલ નહીં આવે. તો પાણી બધું બળી ગયું છે અને એકદમ લોટ બંધાય એવી રીતે સરસ એકદમ મિક્સ થઈ ગયું છે. તો એના ઉપર પછી આપણે ઢાંકણું ઢાંકી દેવાનું છે અને ગેસ એકદમ ધીમો કરી દઈશું. ઢાંકણું ઉગાડીને એકદમ મિક્સ કરી દઈશું અને ઠંડુ થવા દઈશું. મોદકના અંદર માવો ભરવાનો હોય એ તૈયાર કરીશું. એક ઘી નાખીશું 2 ચમચી. ટોપરાની છીણ નાખી છે. તમે લીલું નારિયેળ પણ નાખી શકો છો. અને ગેસ ધીમો રાખીશું અને એકદમ મિક્સ કરીશું. તો હવે કાજુ અને દ્રાક્ષ નાખ્યા છે મેં. તમે કોઈ પણ મેવા નાખી શકો છો આના અંદર. અને ગોળ નાખ્યો છે અને જ્યાં સુધી આ ગોળ ઓગળે નહીં ત્યાં સુધી એકદમ મિક્સ કરવાનું છે. આના અંદર તમે માવો પણ નાખી શકો છો. તો ગોળ થોડોક ઓછો છે તો હું બીજો નાખીશ. અને જ્યાં સુધી આ ગોળ ઓગળે નહીં ત્યાં સુધી મિક્સ કરવાનું છે સરસ. અને ગેસ ધીમો જ રાખવાનો છે. ઇલાયચી પાવડર નાખ્યો છે. તો ગોળ આપણો એકદમ ઓગળવા માંડ્યો છે. તો હવે ઠંડુ થવા દઈશું અને થોડીક વરિયાળી નાખીશું મય. વરિયાળીનો સ્વાદ બહુ મસ્ત આવે છે. તો હાથમાં ઘી લગાવી દઈશું અને લોટ આપણો એકદમ ઠંડો થઈ ગયો છે. તો લોટ ઠંડો થવા દેવાનો છે અને એકદમ મિક્સ કરી દેવાનું છે. અને હવે આપણે મોદક વાળીશું. તો મોદક બનાવવા માટે અમે મશીન લાવ્યા છે તો ઘી લગાવી દઈશું અને એકદમ આવી રીતે હાથથી મિક્સ એકદમ લગાવવાનું છે. જે વધારાના લોટ હોય એ કાઢી નાખવાનો છે. અને હવે માવો ભરી દઈશું. એકદમ દબાઈને ભરી દેવાનો છે અને ઉપર લોટ લગાવી દેવાનો છે. તો સરસ મોદક બની તૈયાર થઈ ગયા છે. તો આવી જ રીતે આપણે બધા મોદક બનાવી દઈશું. તો મોદક આપણા બધા બની ગયા છે. એક કઢાઈમાં પાણી નાખી દઈશું 1 ગ્લાસ જેવું અને ગરમ થવા દઈશું. અને સ્ટીલની ચાળી લઈ લીધી છે, એમાં ઘી લગાવી દીધું છે અને આવી રીતે એક કરીને મોદક મૂકી દઈશું. થોડાક છૂટા રાખવાના છે. તો પાણી ગરમ થઈ ગયું છે તો આપણે મોદક આમાં મૂકી દઈશું અને 20 મિનિટ સુધી આપણે બફાવા દેવાના છે અને થાળી ઢાંકી દઈશું. તો 20 મિનિટ થઈ ગયા છે. તો સરસ આપણે મોદક બની તૈયાર થઈ ગયા છે. તો આપણે ચાળણી ઉતારી દઈશું અને આ મોદક ઠંડા થવા દઈશું અને એક થાળીમાં કાઢી લઈશું. તો ચક્કાથી હું તમને કટિંગ કરીને બતાવીશ કે અંદરનું ફિલિંગ કેવું લાગે છે. તો સરસ એકદમ
બની તૈયાર થઈ ગયા છે. તો તમને અમારો આ મોદકનો વિડીયો કેવો લાગ્યો? તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો અને આવી જ રીતે ગણેશ ચતુર્થીના દિવસે તમે તમારા ઘેર બનાવજો. અને જય માતાજી બધાને. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને એક લાઈક જરૂરથી કરજો. જય માતાજી બધાને.